પ્રકરણ હાલે છે કર્મ કોના માટે. આપણે કાલે જોયું ને કર્મ કોના માટે કર્યું છે. આપણને માન મળ્યું છે તો તેમાં આપણે રાજી થઈ ગયા અને અપમાન થયું તો આપણે નારાજ થઈ ગયા. જરા ઊંડો વિચાર કરો કે માન મળવાથી આપણને મળ્યું શું અને અપમાન થવાથી આપણને ગુમાવ્યું શું. આવવા જવા વાળી વસ્તુથી આપણને કોઈ લાભ હાનિ થતી નથી. અનાદિકાળથી કેટલાય સર્ગ પ્રલય મહાસર્ગ મહાપ્રલય થયા પણ આપ સ્વયં તેના તે જ રહ્યા. પ્રલય કયા કાળ વૈયા ગયા, પ્રલય મહાપ્રલય બધા વૈયા ગયા, પણ છતાં આપણે તો એના છીએ. ભૂતગ્રામ સ એવા અયમ, ગીતાના 8મા અધ્યાયનો 15મો શ્લોક છે. આવા નિરંતર રહેવા વાળા આપને માન મળી ગયું તો શું થયું, અને અપમાન મળ્યું તો શું થયું, અને શરીર ચાલ્યું ગયું તો શું થઈ ગયું, બીમારી આવી ગઈ તો શું થઈ ગયું, બીમારી ચાલી ગઈ તો શું થઈ ગયું. આ બધા તો આવવા જવા વાળા છે. આગમાં પાયીનો નિત્યા. આવવા જવા વાળા પદાર્થોથી રાજી અને નારાજ થવું એ ઘણી મોટી ભૂલ છે. આ બધા આપણામાં આવી જાય અને વયા જાય, એનાથી રાજી થાય, દુઃખ થાય, તેમાં નહીં ફસાઈ નીકળવાનું છે આપણે. કેમ કે આ બધા તો વિનાશશીલ વસ્તુ છે જે મળવા વાળા છે એ. એટલે જ આપણે ગુરુને ઘણા એમ કે ભાઈ મારા ગુરુ હાલ શરીરમાં બિરાજમાન નથી, તો ગુરુ વયા જવા વાળા થોડા છે. એ તો અખંડ મંડલાકારમ છે, સર્વ આ જગત ની અંદર વ્યાપ્ત છે એ. અને ગુરુ કયો ભગવાન કયો એક છે, એટલે એમાં શંકા કરવાની ન હોય. પણ માણસને અત્યારે ઝાઝા ભાઈ ગીસ થાય, અને અત્યારે તો એવું હાલી ગયું કે ભાઈ ગમે એ મૂંડી નાખે શિષ્યોને. અને અત્યારે શિષ્યો બનાવવાની એક હોડ લાગી, એક આખું એક એનું કહેવાય ને કે ષડયંત્ર હાલે, કે જે ભોળી ભલી પ્રજા છે એમાં બેનું દીકરીઓની તો ખાસ, કે એને 2-3 જાતા હોય, એક બાપુનું ઓલે તો બીજા 2-3 જાય. બધા જો એવા નથી, અને બધા હારાય નથી હોતા. ઓલા કેમ રામ હતા તો રાવણે હતો, એટલે બધા એવા હોતા નથી, પણ ઝાઝા ખરા એવા જોવા મળે. અને બીજું કે બેનું દીકરીઓને નગર અધિકાર એવો કીધેલો છે કે એના પતિ સિવાયનો કોઈ ગુરુ ન હોય. મંત્ર તમે ગમે એની પાસે લ્યો, એના પતિ ગુરુ કરાવે ને એથી મંત્ર એ લઈએ કે, પણ મેન એનો મોટો ગુરુ એનો પતિ હોય. આજ બેન દીકરી એકલી આશ્રમમાં જાય તો હું આમ આપણને શાંતિ રહે એવું લાગે. શાસ્ત્રો એ ના પાડેલી છે, કાં એનો દીકરો રહેવો જો, કાં ભાઈ રહેવો જો, કાં એનો બાપ હોવો જોઈએ, કાં એનો પતિ હોવો જોઈએ, તો જ ગમે આશ્રમમાં જઈએ કે નકર ન જઈએ. આજ તો ઘરે ખબર ન હોય ને બેન ક્યાંય ને ક્યાંય આટા મારતા હોય. અને પછી બીજું કે ગુરુ કરવા માટે જયારે માણસો નોખા મેં તમને કીધું તો તમે મારે ઓલા આવતો ને તો હું તમને એમ કહું દાદા તમે 10 જણા લાવજો, તમને એમાં કમિશન મળી જાય. એટલે તમે 10 બીજા ગોતીને લાવવાનું છે કે એ તો બાપુ બહુ જોરદાર છે, કે એમાં કઈ ઘટે નહીં ભલામણ. એમ કરીને આવું એક આખું ષડયંત્ર હાલે ધર્મના નામે ધૂતવા માટેનું, પૈસા હાટું થઈને. બાકી હકીકત ની આ વસ્તુ હોતી નથી. કેમ કે વૈદિક મંત્ર હોવો જોઈએ, વેદમાન્ય મંત્ર હોવો જોઈએ. કોઈ પણ ગુરુ પાસે આપણે જઈએ અને આપણને મંત્ર આપે તો એમાં કઈ મોટી વિધિ કે કઈ મોટું બધું આવતું નથી. ગુરુ મંત્ર લેવામાં કાંઈ બીજું આવતું નથી કે ભાઈ તમારે પાઠ કરવો પડે ને આ કરવું પડે ને તમને બોધ આપીને. બોધ એટલે તમે અહીં બેઠા છો, કોઈ આવીને કીધું કે ભાઈ રસાભાઈ કોણ, તો હું એને ખ્યાલ નથી, તમને ઓળખતા નથી, પણ હું એને એમ કહી દઉં કે જો આવડે આ જ તે, એટલે એનો બોધ થઈ ગયો કે આ ભાઈ પોતે છે એમ. તો આપણે બોધ લેવા જઈને હું આપણને એવડે એમ કહી જશે કે ભાઈ આવડા ભગવાન છે પોતે એમ. ભગવાનનો સાક્ષાત્કાર તો નથી કરાવતા ને, તો બોધ એનો આપે કાંઈ નહીં. બસ આમને એક આખું ઓલું હાલે, રેકેટ જેને કહેવાય હાલે છે ધર્મના નામે. અને ગ્રહસ્થો આપણે એમ નથી કહેતા ગ્રહસ્થ ગુરુ ન થઈએ કે એમ, ગ્રહસ્થ થઈ કે એવી સ્થિતિ હોય તો, પણ ઝાઝા ખરા ગ્રહસ્થ તમે ભાઈ જોયા નહીં હોય. ઓછામાં આપે ગ્રહસ્થ હોય છે. નરસિંહ મહેતાના કોઈ શેલા હતા? મીરાબાઈના કોઈ શેલા હતા? બતાવો મને. જેને સંત સંજ્ઞા લાગી ગઈ ને એના છેલ્લા છે. ભક્ત પીપાજીને કોઈ શિષ્ય, એના શિષ્યો હતા લ્યો. જેને સંતની સંજ્ઞા લાગી એના હોય, બાકી નથી દેખાતા. અને આ તો નીકળી જ પડ્યા. અને પબ્લિકે એવું કે ભાઈ જ્યાં ઝાઝુ માણસ જાતું હોય
અને બહુ જેનું નામ હોય સોશિયલ મીડિયામાં ને એમાં ઈ બાપુનું એટલે બધાય જાય. પણ હકીકત ત્યાં તળિયું કોરું હોય. ગુરુ કેવાને કરાય તો કે ભાઈ એની પાસે લાખો શિષ્યો હોય અને તોય તમારે યાર બેહીની વાત કરી શકવા જો, તમને ભૂલી ન જવા જો, ઓળખવા જોવે. તમે ત્યાં જાઓ, હવે અત્યારે લાખો માણસો જતા હોય ને એને લાખો ને આપણે કંઠી બંધાવી તો એને નથી યાદ ને આપણને નથી યાદ, તો તમારું કલ્યાણ શું થવાનું? ગુરુ એવા કોઈ પણ વ્યક્તિ, આપણે એમ નથી કહેતા આપણો એ ધંધો નથી ને આપણે કરવું નથી, પણ ગુરુ એવા હોવા જોવે કે તમે ગમે જ્યારે ગયા હોય તો તમારે યાર તમે ભલે નિરાતે એને યાર બીજા બેઠા છે તો તમે ઘડીક પોરો ખાઈને પછી એની પાસે બેહો, પણ ત્યારે તમને ઓળખવા જોવે કે ભાઈ આ ફલાણા ગામથી આવે છે, કે તમે એને ઓળખાણ આપો કે હું ફલાણા ગામથી આવું છું, તમારી પાસે આવેલો છું, એ કહેવા જો કે ના ના બરોબર છે, મેં જ તને દીક્ષા આપી હતી. આ સ્થિતિ હોય છે, તમારા પ્રશ્નોનો જવાબ મળવો જોઈએ. આવાને જ ગુરુ ભરવાના. અને જે એવા મહાપુરુષો છે એ ક્યાંય સોશિયલ મીડિયામાં કે એમાં ક્યાંય દેખાતા નથી, જેને ભજન જ કરીને વહી જવું છે એ આવામાં ક્યાંય બહાર ના આવતા. અને જે આવડા ઢોંગ છે ને ધતિંગ છે ને આપણે કહેવાય તો નહીં, પણ એવા જે છે એનું જય જય થાય અત્યારે. એટલે કળિયુગનું પ્રમાણ છે કે હાસા ગુરુ મળવા બહુ મુશ્કેલ થઈ જાય. નગર મંત્ર હોય, મંત્ર ન્યારે ન્યાસ હોય, ન્યાસના દેવતા સમજાવે તમને, ન્યાસ કેમ કરવા નહીં સમજાવે, આ બધું તમારામાં એ આવિર્ભાવ કરે. તમારામાં એ વસ્તુ જે છે એને મંત્ર જાગૃત કરેલો હોય એ મંત્ર જ તમને એ આપે. એવી રીતનું એને ગુરુ કહેવાય. હા એ તો પાખંડિત પૂંજાય, બીજું શું છે? પૂંજાય છે. એટલે અહીંયા બતાવે છે આ ભૂલનો હમણાં ત્યાગ ન કરી શકે, થઈ શકે તો કાંઈ નહીં, પણ આ વાતને સમજી તો લ્યો, બરાબર સમજી લ્યો તો આપોઆપ સ્વાભાવિક ત્યાગ થઈ જશે. બાળક ટટ્ટી પેશાબ કરીને તેમાં હાથ નાખે છે કારણ કે તેને સમજણ નથી. બાળક પેશાબ કરી ગયો, ઝાડા થઈ ગયા હોય, તેને ખબર નથી હાથ નાખે કે નથી નાખતું, પરંતુ સમજ્યા પછી તેને અડશે ખરું? સમજણું થઈ ગયું પછી એને અડે ખરું? ન અડે. અડવાથી હાથ ધોશે. આપ સમજી લો કે આ માન મોટાઈ, સુખ, આરામ, પદ, અધિકાર વગેરે બધા મળથી પણ તુચ્છ છે. આ બધું જે માણસને મળે ને એ મળથી તુચ્છ છે એમ કે. આવી સ્થિતિ છે એની. પણ સમજણ નથી એટલે આપણને બધાને બહુ મીઠું લાગે. કોઈ કે આવો આવો ફલાણા ભાઈ, તો ઓહો અંદરથી ફૂલાતો હોય પણ તેને ખબર ન હોય આ ઉપર ચડાવીને ઠોકવાના છે એમ. મળેલી વસ્તુઓથી માત્ર બીજાઓનું હિત કરવાનું છે, પોતાને માટે કંઈ કરવાનું નથી. ગીતા સ્પષ્ટ કહે છે તે પ્રાપ્તુવંતી મામેવ સર્વભૂત હિતેરતા. તમામ પ્રાણીઓના હિતમાં જેને પ્રીતિ હોય છે તેવા મનુષ્યો મને જ પ્રાપ્ત થાય છે. જેમ કે લોભીની ધનમાં, ભોગીની ભોગોમાં પ્રીતિ હોય છે, આકર્ષણ હોય છે, તેવી જ રીતે આપણી પ્રીતિ, આપણી લગ્ની, આપણું આકર્ષણ બીજાઓના હિતમાં હોવું જોઈએ. અને બધા કામ બીજાઓના હિતને માટે જ કરવાના છે, પોતાને માટે કરવાના નથી. કારણ કે પોતાના માટે કરવાનું બનતું જ નથી. પ્રકૃતિના સંબંધ વિના સ્વયંમાં કરતાપણું છે જ નહીં. અને આ બધી ઓળખ તમને કોણ કરાવે? તો કે ગુરુ. આ બધી તમને હાલો કદાચ તમને કોઈ નથી મળ્યા ગુરુ, તો કોઈ પણ નામને પકડી લ્યો, રામકૃષ્ણ શિવ હરિ, કોઈ પણ નામને પકડી લીધું તો એ નામ જ તમને એની સુધી પોગાડી દે, તો ભગવાન માથે છોડી દેવાનું. અને કોઈ આપણને એવું લાગ્યું કે ભાઈ આની આગળ વૈદિક મંત્ર છે, વૈદિક પરંપરાને આ માને છે, એવા મહાત્મા છે, ભલે ને હાવ નાની કક્ષાના હોય, તમારી દ્રષ્ટિમાં એ નિશા દેખાતા હોય, બાકી એની મસ્તી તો અલગ હોય, એવા ભલે હોય તો એની પહેલી મંત્ર દીક્ષા લઈ લો, તમારું કલ્યાણ થઈ જાય. ઓલા કેમ દરિયો હોય, દરિયો એમાં તમે 2 ખોબા મોર ખાંડ નાખી દો કઈ મીઠો ન થવાનો, અને એમાં પાણી રેડવા મળો તો કઈ સલકાઈ ન જવાનું, સલકાવાનો નથી સલકાવાનો, અને એમાં લઈ લો તો એને કઈ ઓછું નથી જવાનું. જેમ આ પાખંડમાં એમાં હાલે ને એવી રીતનું હાલે છે. પણ આપણે ક્યાં જવાનું? તો કે ભાઈ જેનું પાસે કોઈ ન જતું હોય, જેને ભજન હારે તે લેના દેના હોય, દુનિયાદારી હારે કાંઈ ન હોય, જેની મસ્તી તમને એમ લાગે ગાંડો છે એવા મતમાં હોય, જેની સાજલ ઝૂંપડી હોય, એવા ભજનાનંદી મહાપુરુષો એની પાસે જાવ ને તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય. કેમ કે એની આગળ બીજો કોઈ વક્તવ્ય કે વાત જ નથી. એ પોતાનું કલ્યાણ કરવા જ બેઠેલો છે. એ ભલે ગમે તે કપડામાં હોય એમ. ગાઢ ઊંઘમાં અહંકાર પણ લુપ્ત થઈ જાય છે, પણ આપ રહો છો
અમને આ વાત સુંદર લાગી છે કે ઊંઘતા પહેલા પણ હું હતો તથા ઉઠ્યા પછી પણ હું જ છું. ઊંઘમાં મને કાંઈ ખબર ન હતી, આનો અનુભવ તો થાય છે ને. ઊંઘતા પહેલાય તમે હતા અને ઊંઘમાં સવો, ઊંઘો સવો ત્યારે તમે સવો, અને ભર નીંદરમાં હુતા હો, કોઈએ તમને હાથ કર્યો હોય તો તમે શું કહો છો કે તમે મને બોલાવ્યો પણ મને કઈ ખબર નહોતી, હું નીંદરમાં હતો. એટલે જોવા વાળું તો કોઈ છે એ સાબિત છું ને એમ. તમારી માથે કોઈ છે, તમે હુતા હતા ત્યારે જોવા વાળું એમ. પણ ઊંઘમાં હું નહીં હતો આનો અનુભવ નથી થતો. ઊંઘમાં હું નહોતો એવો અનુભવ છો કોઈને? નથી થતો. હું હતો પણ હું હૂતો હતો એમ કહીએ. હા, ઊંઘમાં હું નહીં હતો અને જાગવાથી હું પેદા થઈ ગયો આવું આપ માનતા નથી. અમે શાસ્ત્રોની કેટલી વાતો સાંભળી છે, પણ આ દ્રષ્ટાંત કોઈ પુસ્તકમાં આવ્યું હોય એવું અમને યાદ નથી. ગાઢ ઊંઘમાં શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર વગેરેનું ભાન ન હતું આ તો આપ કહી શકો છો, પણ ગાઢ ઊંઘમાં હું ન હતો આ તો આપ કહી શકતા નથી. પોતાની સત્તાનો અનુભવ કરવાને માટે આ યુક્તિ ઘણી સુંદર છે. ગાઢ ઊંઘમાં મને કાંઈ ખબર ન હતી તો કાંઈ પણ ખબર ન હતી, આની તો ખબર હતી ને. તાત્પર્ય એ છે કે તે સમયે પણ આપ હતા. એ તો આપણને ખબર હતી ને હું હતો એમ. હું નીંદરમાં હતો એટલું તો આપણે કહીએ છીએ, કોઈ પણ આપણે જગાડ્યો હોય તો હું નહોતો એવું કોઈ ન કહેતા, હું નીંદરમાં હતો એવું કહે છે. એટલે તમે હતા એ તો સાબિત થઈ ગયું એમ. આવા નિત્ય નિરંતર રહેવા વાળા આપને આવવા જવા વાળી વસ્તુ શું ન્યાલ કરશે? વિનાશીલ વસ્તુ છે એ તમને શું ન્યાલ કરી દે? તમને આજ માન મોટાઈ બડાઈ મળી ગઈ, કદાચ તમને હાથીને અંબાડીએ બેહારી દીધા, કાલ એનું ગામ છે ગધેડે બેહારે. હાથીએ બેહાર્યા હોય ને તો ગધેડે બેહવાની તૈયારી રાખવાની. અને તમને અઢળક સંપત્તિ આપી દીધી તો એ તૈયારી રાખવાની, કારે ભિખારી બની જાય નક્કી નહીં. આ તો એની માયા છે. એટલે કહે છે કે આવા જવા વાળી વસ્તુ તમને શું ન્યાલ કરી દેવાની છે? જે આવે છે તે જશે જ, જેનો સંયોગ થયો છે તેનો વિયોગ થશે જ. તેમાં ખુશ નારાજ થશો તો પોતાના કલ્યાણથી વંચિત રહી જશો. એમાં ને એમાં જિંદગી વહી જાય, ભારે કરી ભગવાને, ભારે કરી ભગવાન, ત્યાં જિંદગી પૂરી થઈ જાય. આના સિવાય કાંઈ થવાનું નથી. અમે એક વાર્તા સાંભળી છે. એક મકાનમાં ગુરુ અને શેલો રહેતા હતા. એક દિવસ મકાનમાં એક કૂતરો આવી ગયો. હવે શેલો બોલ્યો કે મહારાજ, મકાનમાં કૂતરો આવી ગયો, શું કરું? ગુરુએ કહ્યું કે બારણું બંધ કરી દે, કારણ કે તેને અહીંયા કાંઈ મળશે નહીં અને બીજી જગ્યાએ જઈ શકશે નહીં. તેની પાસે કાંઈ છે નહીં તો ખાશે શું, અને મકાનમાં બંધ હશે તો બીજાઓને હેરાન કરશે નહીં. તેથી બારણું બંધ કરી દે. આ રીતે સંસારમાં જતા જ બારણું બંધ થઈ જાય છે આપણું. સંસારમાં આવી એટલે તરત બારણું બંધ કરી દઈએ. ભગવાનનું જે ભજન કરવા માટે આવ્યા હતા એ બારણું આપણે બંધ કરી દઈએ અને આ માયાને આ દરવાજા ખોલીને હાલવા મળીએ. 60 કે 50 70 જે આયુષ મળી એમ ને એમ વહી જાય. પછી છેલ્લે આપણે એમ કહ્યું રામ કયો, હવે હું રામ કે આખી જિંદગી નો કીધું હોય ને પછી રામ આવે ખરો? અને છેલ્લે તો એટલી બધી વેદના થતી હોય. અને આ આખા સંસારમાં તમે પથરાણેલા હોય, ક્યાંક કોઈકના આડાવડા દીધેલા હોય, લીધેલા હોય, હગાવાલા, કુટુંબ, કબીલા, બેનો, દીકરીઓ, આ બધે પરિવાર જે તમે માયાજાળ પાથરીને બેઠા, છેલ્લે એ બધા તમારી સામે આવે. કે ભગવાન થોડો આવવાનો છે? તમે કોઈ જે રામ કીધું જ નથી તો ભગવાન નો આવે. આ બધા સામે આવે કે આ બધાને કેટલો બધો દુઃખી થાય ખબર? મન અંદરથી દુઃખી કેટલું કરે તમને કે ભારે કરી આ બધાને મારે મૂકીને વહી જવાનું થાય છે. એટલી બધી તો પીડા થાય તમને. હા એમ. અને 1000 વીસીની જે વેદના થાય, એક વીસી કરડે ને ખબર હોય, આપણને કઈડ્યો નથી પણ જેને કઈડ્યો એને ખબર હોય, એક વીસીની વેદના થાય કરડે ત્યારે, એવા 1000 એકારે ડંખ મારે ને અને જે પીડા થાય એટલી આત્માને શરીર છોડતા પીડા થાય. તમે નક્કી કરી લો ત્યારે હું રામ કહેવાની સુરતા રે? હે હકોરુંય નો થાય. રામ હું કે મોગો ધરાવો થઈ જાય ને વયો જાય. એટલે કે આપણે કહીએ કે ભાઈ ભજન કરી લ્યો, ભજન કરી લ્યો, અમથા નથી કેતા. અને શાસ્ત્રો પ્રમાણ આપે છે. રામચરિત માનસ લઈ લો, 18 પુરાણ લઈ લો, 6 શાસ્ત્ર લઈ લો, તો માણા માનતો કેમ ને? અને ગુરુનું કહેતા જાજા ભાઈ તો ગુરુનું જ આવે. ભાઈ અમારે કેવા ગુરુ કરવા, આવા ગુરુ ને તેવા ગુરુ ને, તો ગુરુ વગર કોઈનો પાર નથી થતો. એ પાકી વાત છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ નથી કીધું
શિવ વિરંસી શારદા સમ હોય, ગુરુ બિન ભવનિધિ તરે ના કોઈ. શિવથી માંડીને વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન, જેટલા દેવતાના અવતાર કે ભગવાનના અવતાર છે બધાયને ગુરુ કરવા પડ્યા હતા. એની વગર કોઈ ડગલું ન માંડી શકતું. ઇન્દ્ર જેવો ઇન્દ્ર છે, એના બૃહસ્પતિ ગુરુ નથી. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય નથી. અને આપણે એમ કહીએ ગુરુ વગરના તરી જાવું, તો કેમ તરી જાવું? આજ ગુરુ માણા બહુ કરે, એમાં ના નથી, પણ પાત્ર નથી જોતા કે આ ક્યાં જાય છે. અત્યારે હું ઓલો પછી આપણને વરઘોડો નીકળે ને તો એમ થાય ભારે કરી કે હારું, અમે તો આ બાપુ આવા ધાર્યા નહોતા ને આવા નીકળ્યા. આશારામ બાપુ નહોતો વરઘોડો નીકળ્યો, પછી કે ભારે કરી કે લાખો માણસોએ કંઠિયું બંધાવી લ્યું અને પછી પસ્તાવું, લાખો કરોડો રૂપિયાના દાન આપી દીધેલા હોય ને પછી પસ્તાવાનું થાય. એટલે આવો છે, કેમ કે પબ્લિક હાલ્યું જાય ને માણસ હાલ્યો જાય. હકીકત સ્થિતિ શું છે કે શાસ્ત્રો શું કહે છે એવું ક્યારે જોતો નથી. ગીતામાં ચોથા અધ્યાયનો 34મો શ્લોક છે, તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને ક્ષેવ્યા ઉપદેક્ષયંતિ તે જ્ઞાની તે તત્વદર્શિની. એવા કોઈ તત્વદર્શી જ્ઞાની ગુરુ પાસે જઈને અર્જુનને કે તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એની પાસે બે અને ત્યારે તને જ્ઞાનનો ઉપદેશ આપશે. એને તું વિનંતી કર કે હું આ માટે આવ્યો છું, ત્યારે એને દયા આવી જાય ને આ જીવ માથે તો તને ઉપદેશ આપશે. આવું પરમાત્મા પોતે કે ગીતામાં છે. અને આપણે અહમ માયલા જઈએ. એટલે મેં પેલા કીધું કે ભાઈ ગુરુ એવો હોવો છો કે એની પાસે જઈને તમે વાત કરી શકો છો, તમારા પ્રશ્નોનો નિકાલ મળવો જોઈએ. તાત્પર્ય એ છે કે જેમ કૂતરો કાંઈક ખાવા માટે ઘરમાં ગયો તો ત્યાં પણ કાંઈ મળ્યું નહીં અને ઘરમાં બારણું બંધ થઈ જવાથી બહાર પણ ન જઈ શક્યો તો બંને બાજુએથી ખાલી જ રહી ગયો. એ જ રીતે આપ સંસારમાં કાંઈ લેવા જશો તો સંસારમાં કાંઈ મળશે નહીં અને પરમાત્માથી વિમુખ થઈ જશો. તમે આવ્યા હતા તો પરમાત્માને મેળવવા, અને અહીંયા સંસારની અંદર સંસારનો રૂમ બનાવેલો છે ને ભગવાન, એમાં હલવાઈ ગયા અને બહારથી કરી દીધું બારણું બંધ. ઓલકા ભગવાનથી વિમુખ થઈ ગયા અને સંસારથી વિમુખ થઈ ગયા. સંસારની કોઈ પણ વસ્તુ છે એ નીચે રહેવા વાળી છે નહીં, એટલે વિમુખ જ થઈ ગયા. દુઃખદાયી છે હર કોઈ વસ્તુ, કેમ કે વિનાશશીલ છે. આ મનુષ્ય લોક છે, મૃત્યુ લોક છે. અહીંયા જે મળે છે એ બધું વિનાશ થવા વાળું છે. તેથી બંને બાજુથી રહી જશો. આપણે સંસારમાંથી કઈ લેવું જ નથી. આ વાતથી આપ ન્યાલ થઈ જશો. આ વાતને કાનમાં લેવાનો ઉપાય છે સર્વભૂત હિતે રતા. બધાયનું હિત થાય, સમગ્ર જગતનું. આ ભાવ થઈ જવો છો. અર્થાત પ્રાણી માત્રના હિતમાં પ્રીતિ થઈ જાય તો શું થશે? આનાથી આપણામાં જે લેવાની ઈચ્છા છે તે નાબૂદ થઈ જશે. બીજાઓનું હિત કરવાની, તેમને સુખ પહોંચાડવાની લગની લાગી જશે તો આપણી સુખ લેવાની ઈચ્છા સર્વથા નાબૂદ થતા જ પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ જશે. કારણ કે આપ જ્યાં છો ત્યાં પરમાત્મા સંપૂર્ણ રૂપે વિદ્યમાન છે, અંશ રૂપે અધૂરા નથી. આપણે જીવાત્માને પણ અંશ ત્યારે કહે છે જ્યારે આપ પ્રકૃતિના અંશ શરીરની સાથે સંબંધ જોડો છો. પ્રકૃતિના અંશની સાથે સંબંધ ન જોડો તો આપ સ્વયં અંશી છો. સંસારમાંથી કાંઈ પણ મેળવવાનું નથી અને માત્ર સંસારના હિતને માટે જ કરવાનું છે. આ સંસારમાંથી કદાચ તમે મેળવી લ્યો તો તમને સાથ આપવા વાળું નીવડશે એવી ફાઇનલ છે? ફાઇનલ હોય કે માધવદાસ કરીને મેં ઘણી વાર વાત કરેલી. આ વાત આવી એટલે કરું. વૃંદાવનમાં ભક્તમાળની કથા છે. માધવદાસ કરીને એક મહાત્મા થઈ ગયા જગન્નાથપુરીમાં. હવે એના લગ્ન થયા. લગ્ન થયા ને એટલે પછી એક બાળક નાનું છે એના પત્નીને, અને એના પત્નીનું અવસાન થઈ ગયું. એટલે આ ઘરેથી પછી તો એકલા પડી જાય મણા, એટલે ઘરેથી બહાર આવ્યા, બગીચામાં બેઠા હતા. ત્યાં પેલા હું સિટી ગયો ને તેમાં પછી બગીચાને એવું બનાવેલું હોય કે ત્યાં સાધુને એની જમાયત ઉતરતી બગીચામાં, એટલે ત્યાં બેઠા હતા. એને વિચાર આવ્યો, એને ઘરના કીધું કે ભાઈ ઘરે પાછા ગયા ને બેહીને, તો એને ઘરના કીધું કે ભાઈ બીજા લગ્ન તું કરી લે. હા કે ભાઈ બીજા લગ્ન શું કરવા? એમ આ એક નો નીવડ્યો, એમાં બીજા શું કરવા? એમાં આનાકાની હાલતી હતી. તો પછી પાછા બીજે દી બગીચામાં બેહવા ગયા. તો માથેથી એને એમ છું સારું, પેલા જ વિચાર કર્યો કે છોકરો નાનો છે, બીજા લગ્ન કરી લઉં, એવો વિચાર આવ્યો. એમાંથી બરોબર કુદરતને કરવું ને
તે ઉપરલા માળામાંથી ઝાડવામાંથી એક ઈંડું પીડ્યું. ઈંડું પીડ્યું ને એટલે એમાં સૂસું બહાર નીકળ્યું. બસ્સું બહાર નીકળ્યું એટલે સીધી આમ મોઢામાં સાસ ખોલીને ત્યાં ઉપરથી એક ઈળ પડી. એ સીધી એના મોઢામાં જ પડી. ઓલું બસ્સું હતું ને એના, એટલે એનો ખોરાક મળી ગયો, એ ખાવા મળ્યું. એટલે આને તરત લાઈટ થઈ ગઈ માધવદાસને. એ કે જેને મોઢું આપ્યું ને ખાવાનું આપે જ થઈ કે આપણે તો ખોટા. એ કે હવે એક તો ઉપરથી પડ્યું ઈંડું, એ પાછું એની માથે પડ્યું, તો લાડ બધા પાંદડા ને ઢગલો તો એની માથે પડ્યું, એટલે એને કઈ નુકસાન ન થયું, સેવાઈ ગયું ઈંડું. અને અહીંયા બરોબર ઈંડું સેવાનું બસ્સું નીકળ્યું, તેને ભૂખ લાગી તો ઉપરથી ઈયળ પડી, એટલે ખાવાનું મળી ગયું. એને આખી લીલા જોઈ, એટલે એને એમ થઈ ગયું ભાઈ આમાં આપણે કઈ બળતરા કરવા જેવું છે નહીં. એટલે ઘરે ગયા પાછા હાંજના, તેના માતાજી ને એના પિતાજી બ્રાહ્મણ હતા પોતે. તેને કીધું ભાઈ ક્યાં તે હું નક્કી કર્યું? એ કે મારે લગ્ન નથી કરવાના બીજા, હવે મારે લઈ લેવો છે સંન્યાસ. એ કે આ બાળક ને બધા છે એ એનું કોણ ને તું એમ કે એના ઘરના માનતા નહોતા. તો એને કીધું કે તમે એવું લખાણ કરી આપો કે આ મને તમે જે પરણાવો એ પત્ની મરશે ને એવું લખાણ કરી ચાલો. આજે મને તમે પત્ની લાવી ગયો એ નહીં મરે એવું લખાણ કરી ગયો. તો એવું જ કોણ લખાણ કરી દે? એ કે ભાઈ ઈ તો કેમ કરી દેવું? તા કે તો રહેવાય ગયો. પછી ત્યાંથી નીકળી જાય છે. પછી તો વાત ઘણી બધી લાંબી છે કે ભાઈ એને પછી જગન્નાથપુરીમાં રહેવા જાય છે, અને પછી જગન્નાથ ભગવાન એને જયારે ઝાડા થઈ જાય છે ત્યારે 15 દિવસ એની લંગોટી ધોવાય, જગન્નાથ ભગવાન આવે છે. ઘણી બધી વાત મોટી છે, પણ મતલબ કહેવાનો કે જે પોતાના માટે વિચારતો હોય ને તો એ આશા મૂકી દેવાની, કેમ કે કુદરત બધાનો હોય ને બધાની વ્યવસ્થા એ કરે. એટલે આપણે સંસાર પાસે લેવાની ઈચ્છા લઈને હાલ્યા જતા હોય, સંસારમાં કઈ મળી જવાનું તો છે નહીં. સ્વયંને માટે કઈ કરવાનું છે જ નહીં. મનમાં જે કરવાની એક ઋષિ છે તે કરવાની, ઋષિને નાબૂદ કરવા માટે જ કરવાનું છે. અને જો આપ માન સત્કાર વગેરે લેવા રહેશો તો આ કરવાની ઋષિ કદી નાબૂદ નહીં થશે. પોતાના પરિવારના સુખ માટે કરો, પણ તેમનાથી એવું ન ચાહશો કે તેઓ મને સુખ આપે. હું તો પરમાત્માનો અંશ છું, તેથી મને આપેલું સુખ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ સુધી જ પહોંચી શકે છે, મારા સુધી પહોંચી શકે નહીં. મેં એક ગૃહસ્થાશ્રમની સ્ત્રીની વાત સાંભળી છે. કોઈકે તેને કહ્યું કે આ લોકો તને દુઃખ આપે છે, તો તેણે કહ્યું કે મારા સુધી દુઃખ પહોંચતું જ નથી. ગમે તેટલું કષ્ટ કરો, નિંદા કરો, અપમાન કરો, તે બધું મારા સુધી પહોંચતું નથી. હવે એની સ્થિતિ કેવી છે? ચારેથી બોલીએ કે મારા સુધી નથી પહોંચતું. કષ્ટ, અપમાન, નિંદા શરીરને થશે, નિંદા નામની થશે, તે ચેતન તત્વ સુધી કેવી રીતે પહોંચી શકે? આ ઘનશ્યામભાઈ છે ગામમાં હોહરવા નીકળે તો ઘણા મહાપુરુષો બેઠા હોય રોડે, આપણે તેને મહાપુરુષો જ કહેવાય. વગર હાબુએ ધોતા હોય તો બિચારા, એટલે એ બધા વાત કરતા હોય તો મારે એમાં શું તકલીફ પડી જાય? આપણે કઈ તકલીફ, તમારે મારે કોઈને તકલીફ પડે? કઈ જગદીશભાઈ નામ કોને આપ્યું? ફઈભાઈ આપ્યું. તમે આવ્યા ત્યાં જગદીશભાઈ હતા એમાં? નહોતા ને. તો જગદીશભાઈ ને જે કે એમાં તમારે ક્યાં માથે લેવાની જરૂર છે? તમે તો પરમાત્માનો અંશ છો, તમે સ્વયં જ પોતે પરમાત્મા છો ને. તૈયાર તે કહેવાય ને હમ બ્રહ્માસ્મિ, એમને તો નથી કહેવાતું હું પોતે જ બ્રહ્મ છું, એમ માનો છો ને? એમને તો થતું નથી. તો હવે તમને શું લાસણ લાગે? કાંઈ ખરું? ઈ કોને કે જગદીશભાઈ ને, કે આમાં જગદીશભાઈ કોણ છે કોણ ખબર છે? આ સ્થિતિ બનાવી લ્યો ને તો દુઃખ ન લાગે આપણને, બંધાવ નહીં તમે એમ. તેથી કાંઈ પણ મેળવવાની ઈચ્છા નહીં રાખીને માત્ર સંસારને માટે કરવાનું છે. માત્ર સંસારને માટે કરવાથી આત્મજ્ઞાન થઈ જશે અને પરમાત્માની પ્રાપ્તિ સાચશો તો મુક્તિ થઈ જશે, કલ્યાણ થઈ જશે, સદા રહેનારો લાભ થઈ જશે. આપણે શરીર, વિદ્યા, બુદ્ધિ, યોગ્યતા વગેરે જે કાંઈ મળ્યું છે તે બધું જ સંસારમાંથી મળ્યું છે. સંસારમાંથી મળેલું કોઈ પણ શરત વિના સંસારને ભેટ આપી દો. આપ પરમાત્માના અંશ છો, તેથી આપ પરમાત્માને શરણે થઈ જાઓ. ઉત્પન્ન અને નષ્ટ થનાર ને શરણે ન જાઓ, તેનો આશ્રય ન લ્યો. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ હિત સાતક તુલસીદાસ. સાતક નામનું પક્ષી આવે, ઈ ને બાજ બે આમ આકાશમાં ઉડીને જતા. એટલે સાતક ને કીધું
સાતકને હેઠેલી જ પારાધીએ તીર માર્યું, એટલે સાતક પક્ષી હતું ને એને લાગી ગયું. તો નીચે ગંગાજી હતી. તો ઓલું બાજ હતું ને એને કીધું ઈ કે હવે તો તું નીચે જાશો, ઉપર મોઢું હું કામ કરી નાખ્યું, હેઠે કે ગંગાજી છે. ઈ કે હું સાતક છું, હું ઈ કે બીજા કોઈનું જળ ન પીવું, સ્વાતિનું જ જળ પીવું. એટલે આ ભરોસો હોવો જોઈએ. એ કદાચ ગંગાજી હોય કે ગમે હોય, મારા મુખમાં બીજું જળ ન આવે એમ. સંસાર તમારો છે નહીં, તમને મળ્યો જ નથી, તમારા સુધી પહોંચ્યો જ નથી, એવા સંસાર પાસે આશા, વિશ્વાસ, ભરોસો રાખવો તે જ જીવની જડતા અને મૂર્ખતા છે. यह बिनती रघुवीर गुसाई और आस विश्वास जीव जड़ताई. વિનય પત્રિકાની સોંપાઈ છે. આ દોહાવો લઈને સોંપાઈ હતી. ભગવાનને પ્રાર્થના કરો તો જડતા નાબૂદ થઈ જાય, અથવા માત્ર બીજાઓના હિતને માટે કર્મ કરો તો જડતા નાબૂદ થાય. મન, શરીર, મન, બુદ્ધિ, યોગ્યતા વગેરે બધા સંસારને માટે છે, પોતાને માટે છે જ નહીં. ઉત્પન્ન અને નષ્ટ થનારી ચીજ અનુત્પન્ન તત્વને માટે શું કામ આવશે? થોડો વિચાર કરો. આ જીવ પરમાત્માનો અંશ છે, ચેતન છે, નિર્મળ છે, સહજ સુખ રાશિ છે, અવિનાશી છે. તો આને માટે જડ વિનાશી ચીજ કેવી રીતે કામ આવશે? બીજી બધી તો આપણને મળવા વાળી ચીજો છે, જડ વિનાશી છે, તો એ કેવી રીતે કામ આવશે? વિનાશી ચીજ તો વિનાશી સંસારના હિત માટે, સુખને માટે, આરામને માટે, વાપરવાને માટે મળી છે. તેને તમે પોતાને માટે માનો તો તમે જરૂર ફસાઈ જશો. આમાં જરા પણ સંદેહ નથી. માન મોટાઈ મળવાથી તમે રાજી થઈ ગયા, આ કેટલું ઘોર અજ્ઞાન છે. કારણ કે જે મળ્યું છે તે વિખૂટું પડી જશે. એક સમય તો આવશે ને તમારું માન મોટાઈ બધું વ્યુ જાહે, તે જ તમને દુઃખ નહીં થાય ભાઈ જ્યારે મળ્યું તો. એટલે ભગવાને ગીતામાં એમને નથી કીધું સુખ દુઃખ સમય કૃત્વા લાભો લાભવા જયો જયા. જેવી સ્થિતિ છે એમાં ખુશ રહેતા શીખી જાવ. દુઃખ આવ્યું તોય રેડી છે, સુખ આવ્યું તોય રેડી છે, એકની એક જ સ્થિતિ રહેવી જોઈએ. તું રાજી એમાં હું રાજી, બે બાજુ એની મરજી. તો ક્યારેય તકલીફ થાય નહીં, ક્યારે તમે બંધાવ નહીં. અને તમારા લાખ ખોવાઈ ગયા હોય તોય કઈ વાંધો ન આવે, 2 લાખ આવી ગયા હોય તોય કઈ વાંધો ન આવે. કેમ કે તમારા હતા નહીં, તમારા હોય તો રહેવા જ હોય. અહીંથી કોઈ અત્યાર સુધી લઈ તો ગયા નથી, નતર તેમ થાય કે આપડા હતા, ચાલો થોડાક બાંધતા જઈ પોટલું એકાદું, ત્યાં માથે કાયમ લાગશે. એવું જ કઈ થતું ન. શરીરને પોતાનું માની લીધું તો હવે બધી બીમારીઓ આવશે, કારણ કે મૂળમાં ભૂલ થઈ ગઈ. સરવાળો કરતી વેળાએ પહેલી હારના સરવાળામાં જ ભૂલ થઈ જાય, અને આગળની હારોમાં ખૂબ સાવધાનીથી સરવાળો કરવામાં આવે તો શું તે સરવાળો સાચો થઈ જશે? આરંભમાં જ ભૂલ થઈ જાય તો પછી આગળ ભૂલ જ ભૂલ છે. એક વાત યાદ આવી ગઈ. એક માણસને ઊંટ પર ચડાવ્યો અને કહ્યું કે ક્યાંક જતા પહેલા અમારું ઊંટ 3 વાર કૂદશે, તેથી સાવચેત રહેવું. તેણે કહ્યું કે હું તો પહેલા કૂદકામાં જ કૂદી જઈશ, 2 વાર કૂદવાનું બચી જશે, અને જો પહેલા જ ભૂલ થઈ ગઈ તો પછી ભૂલ જ ભૂલ થશે. હાંડિયો હોય આપણી ભાષામાં, એની માથે કોઈ બેઠો હોય એને ખબર ન હોય તો એ મોં ભરીએ હેઠો આવે. કેમ કે ઊભો થાય તે 3 વાર આમ થાય તો એ ઊભો થાય ને. નો ખબર હોય તો મોં ભરીએ નો હેઠો આવે. તે માટે પહેલા જ ભૂલ નહીં કરો. શરીરને પોતાનું માનો નહીં, અને તેના દ્વારા બધાની સેવા કરો અને હિત કરો. આપણાથી ઈ ન થતું, બીજું બધું થાય. બેઠા બેઠા બાર અત્યારે અહીંયા કલાક એમ કીધું ને સત્સંગમાં બેવાનું છે તો આપણને ઊંઘ આવશે, થાક લાગશે. પણ જો 5 જણા મળી ગયા અને ઓટે બેહવાનું કીધું હોય અને ગામની કરવાની કીધી હોય તો રાતના 3 વાગ્યા સુધી હરામ હલ્લે તો એને ચા પાણી કાંઈ ન જોવે, બોલો. અને ઊંઘે ન આવે. એમ કોરોના પલ્લા છૂટે ગામની કરવાની હોય તો. અને જો બેઠા બેઠા કીર્તન કરવાનું કીધી હોય 5 મિનિટ એલા ભાઈ થાકી ગયા, હવે બંધ કરો. હા એમ. એટલે આ વસ્તુ છે. કેમ કે જે તમારામાં તમો ગુણનો ભાગ વધારે છે, તમે ભજન કરો એટલે સત્વગુણનો આવિર્ભાવ થાય. આ વાતાવરણ સત્વમય બની જાય એટલે સ્વાભાવિક નિંદ્રા આવવાની છે ભાઈ.
કેમ કે મનનો પ્રભાવ શું છે? તમને ગમે ત્યાં વિચલિત કરવાનો પ્રભાવ છે. અને શાંત થઈ જાય. અને મન તમને આખી જિંદગીનો મોટામાં મોટો થાક આપે કોણ? મન આપે. મન તમને થાક વધારેમાં વધારે આપે, બીજું કોઈ થાક ના આપતું.